હવે કૈલાસ ઉસો કર્યો ને પછી પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે તમારે ત્યાં લંકાજીને પૂજા કરે, અહીં માથાળો અહીંયા ન આવવો જોઈએ. તમે હતા સમાધિમાં ને એને હળુડુડું ઊંસું કર્યું ને જે ગણપતિને અને કાર્તિકીને મેં પકડ્યા બરફમાં લહરતા થાડો આખો હળુડુડુડુડું એ અહીંયા કૈલાસ અહીંયા ઘીરે તો ન જ આવવો જોવે. એ તમારો શિષ્ય ભલે રહ્યો, તમે જાણો તમારો શિષ્ય જાણે, ત્યાં રાખો. અને માતાજીએ જ કીધું કે વાયડ્યો થશો ને જો ઊભું ન હળગાવું તો પાર્વતી નહીં. પછી જે સીતાજીને પ્રેરણા દીધી, જો હવે તું લુખેશ એકલો બાપુ બાપુ જ કરશો, માને માનતો જ નથી. હવે કલ્પના કરો મહાદેવ પોતે આવીને રાવણ સામે સમક્ષ રજૂ થઈ જાય ને કે હવે રાવણ હવે પૂજા કરી લે, પછી મારે કામ છે. બ્રહ્મા પૂછી પૂછીને લેખ લખતા હોય. એની આ લંકાની જાહો જલાલી બાબુ કેવી છે આજે લંકામાં બેઠા છીએ. બ્રહ્મા પૂછી પૂછી, વિધાતા પોતે પૂછી પૂછીને લેખ લખે. બ્રહ્મા વિધાતા બ્રહ્મા. હવે આનું એને અભિમાન કે જગતનો બાપ મહાદેવ જો મને મારી આગળ હાજર થઈ જતા હોય, એનો એકલો તો હું શિષ્ય, અને બ્રહ્મા મને પૂછી પૂછીને કામ કરતા હોય, અને હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય અને ત્રણેય લોકમાં મારો ડંકો વાગી જાય, પછી તો રાવણ ને બાપુ લવણ થઈ ગયું. જેવન કે વિષ્ણુ ને ભેળ્યા કે પણ ઉભો વિષ્ણુ ને ભેળ્યા દ્રષ્ટાંત છે. જે મળે લંકેશ કી જય, વિષ્ણુ ને ભેળ્યા. એમાં કોકે કીધું કે બલી આરે હારા સંબંધ છે હમણાં. ओ अपने वाला कहा, अपने वाला. ત્યારે પાતાળ લોકનું રાજ આપેલું નારાયણે. બલીને દ્વારે રાવણ આવ્યો છે, ત્રાડવા મળ્યો છે. એ બલી બહાર આવ, બલી એ બલુ. રાવણ તો એને જ રાવણ કહેવાય ને, વિવેક વગેરે ભક્તિ નો હોય ત્યાં સુધી વિવેક ન હોય. ભલે થરેરી ગયા. બલીનો ડેલી એની બારી ખોલી બલીએ જોયું તો લંકેશ સ્તુતિ મળ્યો કરો. આયે લંકેશ, પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું? સ્વાગત નથી કરવું. મેં સાંભળ્યું છે તારે વિષ્ણુ હારે હારા સંબંધ. હમણાં હું ત્યાં દ્વારે જ રહેતા હતા, પણ મારી બેન લક્ષ્મી રાખડી બાંધીને છોડાવી ગઈ. બહુ સારા સંબંધ મારે. અત્યારે ક્યાં છે? પણ અંદર તો આવો, પાણી પીવો કે બેસવું નથી. વિષ્ણુ ક્યાં છે? પણ આવો તો ખરા. નાઈ બલી, હું લંકેશ. મારી ભુજાઓની તાકાત ની તને ખબર નથી. મારી 20 ભુજાઓથી મેં કૈલાસ ઊંચો કર્યો છે. મહારાજ વાત તમારી સાચી. નહીં, કૈલાસ ઊંચો કર્યો ત્યારે ખબર કેવું લાગતું? પોતે પોતે મળ્યો વખાણ કરવા કે મહારાજ વાત સાચી તમારી, અંદર તો પધારો. નહીં નહીં ભલે, એક વાર મને વિષ્ણુનું સરનામું આપી દે અને સોયતરાનો કાઢી નાખું તો રાવણ નહીં. કે પણ અંદર તો આવ. હવે છે જ ક્રોધિત થયો ભલે. એ રાવણ, મહારાજ બલી સામે વાત તું કરે છો એનું તને ભાન હોવું જોઈએ. તું તો લંકુડીનો ખાલી ધણી છો, હું પૃથ્વીનો માલિક હતો, આ ધરતીનો માલિક હતો. તું કોની સામે વાત કરેશ? તું મહારાજ બલી સામે તું વાત કરેશ ને ક્યારનો કહો છો વિષ્ણુ ક્યાં છે? તારે એને કાંઈ વાંધો નથી. મારે 3 પેઢીનું વેરાલ્યું આવતું હતું. મારા મોટા દાદાનો મારનારી છે, હરણાકશિપુને મારનારી છે. હું ગોતતો હતો તારી ઘોડે, પણ 3.5 ડગલામાં પૃથ્વી માપી લીધી, પામી ગયો. કે મારો દાદો પ્રહલાદ કહેતો છે ખોટું નહીં હોય. અને એ રાવણ અડધું ડગલું પૃથ્વી ઘટી મારું મસ્તક આપ્યું મેં. અને જેવો મારા મસ્તક ઉપર એને પગ મૂક્યો અને જે તપથી નહોતું મળ્યું, જે મારી ભક્તિથી મારી તાકાતથી નહોતું મળ્યું, એની મને સ્મૃતિ થઈ.
અને મારી જીભથી તેથી તળિયા ચાટતો થયો કે હે નારાયણ, અમે તો અસુરના દીકરા છીએ, અમારા વાળે તને કાંટા ઘોડે લાગ્યા હોય તો નારાયણ મને માફ કરજે. હું જીભથી ત્યારથી બેહી ગયો છું અહીંયા. અને છતાં અભિમાન હોય તો અંદર આવી પેલા ડેલીની બારીમાં લઈ આમ રાવણ ત્રાહો થઈ. હવે આપ બધા સમજતા હશો 10 માથા ડેલીમાં ભટકાય એટલે ત્રાહ, અને ઝાઝા માથા થઈ ગયા પછી ત્રાહા હાલે એને જ રાવણ કહેવાય. અંદર આવ્યો એના દાદા વખતના, હિરણ્યકશિપુ વખતના દાદા બાપુ પટારા પડેલા. એમાં બલીને કીધું રાવણને કે આમાં એક પટારો ખોલ. અને પટારો ખોલ્યો. શું છે એમાં? એક ચક્ર પડ્યું છે ગોળ. બારું કાઢ બારું. કૈલાસ ઊંચો કર્યો ને તે હાથ નાખ્યો, ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, હાથની તાણ નહોતી છે ને. બાપુ એ ક્યારે 10 જાતનું ભોજન ખાતો હોય, અથાણું બીજા મોઢામાં જતું હોય, પાપડ બીજા મોઢામાં જતો. એવો લખણકૂટ કહેવાય ગયો. સેલે પટારાના દરવાજાનો આમ ઘા કર્યો, સ્વયં રાવણ અંદર ઉતર્યો, 20 ભુજાઓની તાકાત કરી. 20 ભુજાનો અર્થ એ પણ થઈ શકે કે શક્તિની પરાકાષ્ઠા. ભગવતીને 20 ભુજાળી કહેવામાં આવી છે. શક્તિને માપ ના આવી શકે એને પછી એને 20 ભુજા, પણ 20 ભુજાઓની તાકાત કરી. પરસેવો વળ્યો બાપુ, પણ ચક્ર ન હલ્યું. ભોઠો બહુ પીડ્યો રાવણ. બલી હામું જો, બલી હામું જો તો ઓલું આમ શુક્ર હામું જોવે. કાં રાવણ છે હું? સાંભળ રાવણ, કૈલાસ ઊંચો થયો હશે તે તારી ભક્તિથી થયો છે, તારી શક્તિથી નહીં. તારું ભજન હશે કે પણ આ શું છે કે ક્યારનો એમ કહેશો કે મેં કૈલાસ ઊંચો કર્યો, કૈલાસ ઊંચો કર્યો. એ કાંઈ નથી, મારા દાદા હિરણ્યકશિપુના કાનનું કુંડળ છે. બીજો પટારો ખોલ, બીજામાં પીડ્યું બીજું. તો એ રાવણ, જેમનું કાનનું કુંડળ એવું હશે તો એના બાજુબંધ કેવા હશે? એના બાજુબંધ એવા હોય તો એના પગની મોજડીઓ કેવી હશે? એ રાવણ, એના માથાનો મુંગટ કેવો હશે? છે પટારામ દેખાડું કે જો નથી. તો રાવણ સાંભળી લે એનું બખ્તર કેવું હશે. અને છોડ રાવણ, એના હાથની ગદા કેવી છે? આ કુંડળનો પહેરનાર, જો બીજા પટારામાં ગદા પડી છે, આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર મારો દાદો હિરણ્યકશિપુ. રાવણ એટલું કહું કે તને જેટલું લાગે એટલું વિષ્ણુને ડાયરેક્ટ કહેવું હોય કહેજે, પણ એને ભક્તનું કોઈ દી નામ લેતો નહીં, નહીંતર રાહ જોવા ખોટી નહીં થાય. મારો દાદો હિરણ્યકશિપુ એટલો બધો બેકી ગયો હતો, એટલું જોર હતું એનામાં. અને મારા દાદા પ્રહલાદને વૈશાખ 14 ને જીવદે જેથી થંભ ધગાયો, તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો, પિતાજી પાછા ફરી જાઓ. કે નહીં બત ભાઈ, મારો દાદો રોતા રોતા કહેતો હતો, પિતાજી હવે હદ થાય છે. અને કહેવાય દે રાવણ, વૈશાખ 14 ને દિવસે મારા દાદા પ્રહલાદે બંધ, એમ કહેવાય કે થંભને બંધ ભરી, થંભ ફાટ્યો, એની અંદરથી નારાયણ પ્રગટ્યો. એ આ કુંડળનો પહેરનાર, આ બાજુબંધનો ધારણ કરનાર, આ બખ્તરનો પહેરનાર, આ કેમ કહેવાય ગદાને ટચને આગળ રમાડનાર, એને ઓડિયા પકડ્યો, પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલતો થઈ ગયો. તો આ માયલું તારામાં કઈ બળ ખરું? તે લંકા ભેગો થાય. અને માનવ બનીને આવે ને ત્યારે સાળો કરવો હોય તો કરજે, પણ એટલું કહું કે એના ભક્તનો તો સાળો કરતો જ નહીં, નહીં તેનું આહુડું કોઈ દી નારાયણ જોઈ નથી શકતો. બાપુ એક વાર બહુ સારી વાત કરેલી પૂજી મોરારી બાપુએ કે અહીંયા દ્રૌપદીને શેલી મોઢામાં ગાંઠ રહી ગયેલી, અને કૃષ્ણ દ્વારકામાં બાપુ અટારીએ જાય ન્યાલી પાછો આવે, અટારીએ જાય ન્યાલી. રૂક્ષ્મણી સત્યભામા પૂછે પ્રભુ શું? કે દ્રૌપદીની હાલત. કે તો જાવ ને, પણ મને રસ્તો ચડવો જોવે ને, હું ક્યાં કેડે પગું?
કે રસ્તો, હા મને રસ્તો નથી જડતો, ક્યાં રસ્તે હું ડાયરેક્ટ પહોંચું એવો તો કેળો જોવે ને. અને દ્રૌપદીની આંખમાંથી આહુંડું. બાપુ જે લીટોથી હોઠે પગ્યો ને એ કૃષ્ણની માટે રનવે થઈ ગયો છો. ભલા માણા આહુડું હોઠે પગ્યો ને તાતો પગી ગયો. ભલા માણા વાત બહુ સાચી છે. એને ઓળખવો બહુ અઘરો છે. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો. ઈ છે ગહન ગોવિંદો રે. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો. બાપ ઈ છે ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તોને હાથ વગો છે. ગુરુની શું કામ એની પાસે બેઠો છે. હે અર્જુન, બેઠો બેઠો ગાય ન્યા ઉભો ઉભો સાંભળું ને ઉભો ઉભો ગાય ન્યા હું નાચું. ભલા માના ઈ હરિભક્તોને હાથ વગો છે. બાપુ ઈ તો પ્રેમ પર ખંડો રે. પણ હવે દેવ હે દીવો એ મારે ધૂપ શું દેવો. દેવ દીવો એ હવે દેવ હે દીવો એ મારે ધૂપ શું દેવો. એને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજ મારે મોજ મારે મોજ મારે રે વાલડા. મોજ મારે મોજ મારે મોજ મારે રે. જાવ તો જડે નહીં ગોત્યો. ઈ ગહન ગોવિંદો અને હરિભક્તોને હાથ વગો છે. ઈ પ્રેમ પર ખંડો. અને વાત બહુ સાચી છે. અંદરથી જો એનું સ્મરણ થાય નાભીમાંથી, નામથી અજામીર તાર્યો. આજની કથા બાપુ અને નરસિંહની વાત કરી એટલે મને એક અત્યારે પ્રસંગ યાદ આવ્યો. હું ધારું મીન્સ કે જો એકલો હાસ્યનો જ પ્રોગ્રામ હોય બાપુ 3 કલાક 4 કલાક એક પણ બીજી વાત ના આવે બોલી શકીએ. આ બધા બેઠા હો ત્યારે અમારા કલાકારોની પરિસ્થિતિ એવી છે કે તમારી પાસે બહુ રૂપિયા થયા હોય તો રૂપિયા મૂકવાનું ઠેકાણું અલમારીથી માંડી બેંકના લોકર, કપડાં મૂકો તો અલમારી બેગમાં તો મૂકવાના ઠેકાણા છે, પૈસાના મૂકવાના ઠેકાણા છે, સારા કપડાં મૂકવાના ઠેકાણા છે. અમારી તકલીફ એ છે સારી વાતો મૂકવાના ઠેકાણા નથી સાહેબ. આ ઠેકાણું મળ્યું છે અને એમાંય લંકાની ભૂમિ છે અને લંકામાં ગિરનારને યાદ કરવો છે ઘડીક. ઈ હરિભક્તોને હાથ વગો છે, પ્રેમ પર ખંધો રે એ ઓલા હરિભક્તોને હાથ. ટૂંકો લઈ લઉં. जब तक बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. गुरु केवो મળે છે
પ્રહલાદને નારદ મળ્યા. આનો એક પ્રસંગ, હા, ગામડાનો માણસ, ટૂંકી વાત લઉં. પોતાની વાડીએ ખેતી કામ કરે છે અને દાદા કામ કરતા કરતા એને એક ચમકદાર હીરો મળે છે. સાફ કરી જોઈ કહો, બહુ આ ચમકદાર પથ્થર છે, આની કરોડો રૂપિયા કિંમત આવશે. આમ થોડોક જાણકાર, પણ આમ જાણકાર નહીં. એને એવી ખબર કે આવું તબકેનું કાંઈક આવે, એટલી ખબર પડી જાય ને તોય ઘણું. એટલી ખબર પડી જાય ને કે આમાં કાંઈક આવે છે યાર. તમે આપણે ભલે ભાગવતમાં શ્લોક સમજાય ન સમજાય, અમે દુહાસન ગાતા હોય, અમે નથી સમજાણાય, પણ તમને અમને બે નથી મજા આવતી. દાદાએ કીધું ને અંધારામાં ગોળ ખાવ કે ઓલામાં મીઠો જ લાગે, એનો ગુણ. આપણે જો આમાં બેઠા છીએ, આમાં બધા સારા જ માણસો છીએ. અમે લગભગ બધા આમ જ કહી. હું કામ આવું બધે કહે એનું કારણ છે કે બધે એ જ માણસ આવવાનું છે ને, જેને હળ નથી ઉજવાની હોઈ જવાના. એટલે અહીંયા જે આવ્યા છે એ વાત ફાઇનલ જ છે. કોઈ આમાંથી મુંબઈ જાય અથવા તો અહીંયા બિયર બાર હોય, અહીંયા એમાં એક વ્યક્તિ એવી છે કે એને ખાસ એનો શોખ છે. એ આપણામાં નથી આવ્યો, એકલો ફરવા આવ્યો છે. એ આપણામાં કોઈને એકને ભેગો થઈ જાય અને પરાયણે તમને લઈ જાય. તમે એમ કહો ભાઈ હું જિંદગીમાં ચાખ્યું નથી ને પીતોય નથી, પણ કે ભાઈ આમ તો જોવા તો આય. અમે મુંબઈ ગયા હતા, બાપુની ઓલી કિન્નર કથા હતી ને, માનસ કે તે અમે દિગુભાન તે હાવ હોવાણે સીડ્યા. મેં કીધું હાલો બિયર બારમાં જાય. એટલે ગયા. એટલે અમે 4 જણા આગળ, દિગુભાઈ તરત મૂછું હરખી કરી, અને 2-3 જણા અમારા કાઉન્ટર ઉપર ઠેઠ પગી ગયા. ઠાकुर साहब आ रहे. तो ઓલો હેપ ક્યાં વાત કરતો, ઠાकुर साहब આ ગયે. તા તો દિગુ બાપુ ઠાક ઠાક ને દિગુ બાપુ કે નાચ ગાના બંધ, એટલે બધું બંધ થઈ ગયું. સપડા બધું ઓ બેટિયા કો બોલાવો, એટલે દીકરીઓને નાચ્યું થયું. 500 રૂપિયા આપ્યા દિગુભાઈ, જાઓ બેટા નાચને કા નહીં બેટા, આજ બેસો. ઓલા બાપજી આપ ક્યાં લેંગે, કુછ નહીં પાણી લાવ. પાણી પી લીધું. મેં દિગુભાઈ કાનમાં કીધું કોઈ ઓળખે નહીં, પેલા હવે હબ નીકળી જવાય, ભારવા નીકળી જાય. અમે એન્ટ્રી પાડીને નીકળી જાય. બોલો જો ફાડ દે, બસ આમ એન્ટ્રી પાડીને નીકળી જાય. વાત એટલી હતી કે એ વ્યક્તિ તમને કોઈ અંદર લઈ જાય, તમે અહીંયા ગયા ક્યાંય કાંઈ કોઈ વસ્તુ નથી બીજી, તમે લીધું નથી, પીધું નથી, પણ તમને એવું લાગ્યું કે મેં જોઈ લીધું, હવે તારે બેસું બેસ, હું નીકળી જાઉં. અને એ માણસ કાંઈ કર્યા વગર તમે ખોટું ખોટું જ ગયા છો, ખાલી ખાલી જ ગયા છો. અને જેવા બારમાલી બહાર નીકળવા જાઓ અને એમાં આપણું આ ટોળું નીકળે અને એ તમને એમાંલી બહાર નીકળતા જોઈ જાય તો કેવું લાગે? તો ખરાબ વસ્તુમાં ખોટું ખોટું જવાથી આબરૂના કાકરા થતા હોય, તો આમાં ખોટું ખોટું આવવાથી જો કલ્યાણ ન થાય તો તેને ભાગવત ન કહેવાય. હે ગામડાનો માણસ બાબુ, અને ગામડાનો માણસને હીરો જડે છે, ચમકદાર પથ્થર છે. સવારની બસમાં બેસી ગયો માણસ શહેરમાં આવે છે કે આને ઝવેરી બજારમાં લઈ જાઓ, આને વેચું, મને કરોડો રૂપિયા આવશે, હું પણ મોટો માણસ બની. માણસની આશા એવી બંધાણી ભાઈઓ, મધપોડાની લાળ ઘોડે લાળમાં લાગી અને અમીર થવાની. પણ હવે ઝવેરી બજારમાં બાપુ ઝવેરી બહુ ઓછા રહ્યા છે, વેપારી બહુ થઈ ગયા છે. આવ્યો ઝવેરી બજારમાં આવી વેપારીની પેટી, શબ્દ વાપરું છું વેપારી, વેપારીની પેટી ઉપર હીરો મૂક્યો, જોયો. વેપારીએ જોઈને કીધું ભાઈ આ ક્યાંથી મળ્યું તને? કે મારા ખેતરમાંથી ખોદાણ કામ કરતો તે માલ મળ્યો છે. આ તો ખોટો છે. હે ખોટો છે. દાદા જયારે આવ્યો ને ત્યારે એવું તેજ હતું માણાના મોઢામાં, અને જેવું કીધું ખોટો છે તેજ વયું ગયું માણા. પણ આશા એટલી બધી બંધાણી હતી તો તાત્કાલિક એમાંથી છૂટી જવા એને મન નહોતું થતું કે હું કેમ આને ખોટો માની લઉં. બીજા વેપારી એને ખોટો, એમ કરતા 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 ઝવેરી બજારની કોઈ હાટડી બાકી ન રહી હોય કે એને માણસ એમ કહેવાય કે હીરો ન દેખાડ્યો હોય, પણ બધેથી ખોટો જવાબ આવ્યો. ખોટો.
હાય હાય, મેં શું કામ એક ચમકદાર પથ્થરને હીરો માની લીધો? મેં આવી આશા શું કામ મેં બાંધી? અને હાલ છેલ્લી એક બસ છે, નહીંતર હાલીને જવું પડશે. પણ જામ કહેવાય ઝવેરી બજારમાં બહાર નીકળવા ગયો, અને ઝવેરી બજારમાં બાપુ ઝવેરી ન હોય ને તેને ઝવેરી બજાર ન કહેવાય ઓલા માણસ. અને એક બુજુર્ગ બૂઢો બેઠેલો બાપો ઝવેરી, અને છોકરાને જોયો આમ જાતો કીધું કે એ દીકરા હે બેટા આવ. હા બાપા. બેટા તું સવારથી જોઉં છું તું આ બજારમાં આવ્યો છું. હા સવારથી આવ્યો છું. આવ્યો ત્યારે તારા મોઢા પર બેટા તેજ હતું, અને જ્યારે તેજ વિહોણો થઈ ગયો છો. શું તકલીફ છે બાપુ? આવું કોક પૂછે ને ઈ ઝવેરી છે. કેમ બેટા મૂંઝાણો છો? નાનપણમાં બાપ મરી ગયો હોય પણ કોકે ખંભે હાથ દીધો હોય ને ત્યારે એમ થાય કે આપણો બાપ જીવતો થઈ ગયો. ત્યારે આ ઝવેરીએ કીધું, આમ ખંભે હાથ મૂકીને કીધું બેટા બોલ, તારું શું કઈ વેચવું છે? તારે કઈ ખરીદવું છે? શું કામ આવ્યો છું? બાપા રહેવા ગયો ને, તમારો સમય બગડશે, મારે છેલ્લી બસ વહી જશે. ના ના મને કે બેટા, મને એક આ પથ્થરનો ટુકડો જેને હું હીરો સમજી બેઠો, મનની આકાંક્ષા જાગી થઈ કે હું મોટો માણસ બનીશ, પણ મને ક્યાં ખબર હતી કે આ ખોટો છે. બતાવતો મને. બાબુ ઝવેરીએ હાથમાં લીધો, હીરાને ફેરવતા ફેરવતા જોતા જોતા ટેબલ ઉપર પાછો મૂકી, અને યુવાન છોકરાને ખંભે હાથ મૂકીને કીધું, દીકરા કોણે કીધું આ ખોટો છે? કોણે કીધું આ ખોટો છે? તો દાદા હવારનું તેજ આવ્યું મોઢા ઉપર. દાદા આ આખી બજારે કીધું, આખી બજારે કીધું વેપારી છે બેટા, એ ઝવેરી નથી. એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે. આ હીરાની એવડી કિંમત છે દીકરા, આખી ઝવેરી બજાર વેચી નાખીએ તો એની કિંમત ન પૂરી પડી શકે. ઓ તો કેમ ખોટો કીધો? કે ઓલી વાત નહીં દ્રાક્ષના અંબાણી એટલે ગધેડે કીધું ખાટી છે, કે હા એમ ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે. બહુ કિંમતી છે બેટા. હા આકાશામાં મળ્યો જો. વાહ મારા નાથ. હવે જો પણ બેટા હવે પરિસ્થિતિ એ છે, સમસ્યા એ છે કે આ હીરો હું અત્યારે ખરીદી શકું એવી મારી પણ તેવડ નથી. પણ એક કામ કર, જો ગુરુ કેવો હોય છે, કેવા આ દેશના સંતો કેવું કામ કરે છે. લે આ ચાવી, આ તિજોરી ખોલ. આ 21મી સદીનો ગુરુ. તિજોરી ખોલ, તારા હાથે હીરો આ તિજોરીમાં મૂકી દે, તિજોરી બંધ કરી દે, ચાવી તારી પાસે રાખ. અને હવે આજથી તું મારી ભેગો ભેળો લઈ લેવો. આજથી તું મારી ભેગો રહે. તારા આખા પરિવારની જવાબદારી મારી છે. મારી ભેગો કામ કરજે, હું તને પગાર આપીશ. અને જે દી આ હીરો ખરીદું એવો તેવડ વાળો થશ ને, તે દી તારા હિંમતની હીરાની કિંમત કરી અને તારું મૂલ આપીશું. દીકરો હતી આનંદમાં. અને પછી તો જવા ગયો, માણા તરીકે રાખ્યો, ભાઈ તરીકે લીધો, દીકરો બનાવ્યો પાછો. અને કહેવા ગયો પછી તો આખો કારોબાર છોકરો સંભાળે છે, જાણે પેટનો દીકરો હોય. અને બે પાર્ટનર માલી એમ કહેવાય. એવડી મોટી બેની બ્રાન્ડ બની કે કોઈ કેપિટલ સિટી બાપુ બાકી ન હોય કે ન્યાયનો શોરૂમ ન હોય. અને હવે આને તો કર રહી ગયા છે. હવે સંભાળે છે આ છોકરો. પોતે પરખંડો બન્યો છે, પોતે ઝવેરી બન્યો છે. એને 108 લાગ્યા છે. એમાં એક હીરો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. વેચાવા આવ્યો. હવે સાંભળજો છેલ્લી વાત. એમાં હીરો વેચાવા આવ્યો. દાદો બેઠો છે આમ પોતાની ગાદી ઉપર, દીકરો એના ગાદીએ બેઠો છે. હીરો જોવે છે, એ પણ અતિ કિંમતી હીરો છે. વેચનાર માણસને કહે છે ભાઈ આના 1 કરોડ રૂપિયા આવે.
બોલો બાપુ બેઠેલો કીધું કે હવે જોઈ લઉં દીકરાને, કારણ કે હવે મારું હવે જર્જરિત થયું છે, વિદાયનો વખત આવ્યો છે. બેટા મને બતાવ તો હીરો. હીરો જોયો બાપુ, પરફેક્ટ કરોડનો, કાંઈ ઘટે નહીં. ફરીવાર ગુરુને શિષ્યની ટકોર કરવા માટે, આ જગત છે ને નિભાડામાં પાકીને તોય ટકોરા કર્યા વગર રહેતા નથી. મને એક ભાઈ પૂછ્યું ને બાપુ, હું જાતો હતો ને તો તડકામાં માટલું પીડ્યું હતું, રોડનો કાંઠો પરબ હતું, 2-3 માટલા મૂકેલા, એની માથે ઢાંકણા, એની માથે ગ્લાસ. સમાજ એટલો બધો થઈ ગયો, ગ્લાસને હાકળું રાખવી પડે છે બેંક, પણ પેન ને દોરી બાંધી રાખવી પડે છે. ઘટના જોવો તમે. એટલે માટલું આમ તરપતું હતું, અંદર જોયું તો ઠંડુ પાણી. કે તડકે હોવા છતાં એ ઠંડુ કેમ આપે છે? ત્યારે એક અવાજ આવ્યો બાપુ કે માટલું છે ને એનો જન્મ જ વરાળમાં લીધો છે, અગ્નિમાંથી. એને તાપ શું કહેવાય ને એને ખબર છે. તો કોકને તડકે પાડે ને તો બિચારો એમ થાય કરે, આને હું ટાઢું પાણી ક્યારે પાઈ દઉં, આને બિચારાને આવું થતું છે. એટલે એમાં પાણી જે વરાળમાલી પેદા થાય ને બીજાને ટાઢા પાડીએ કે જોયું શેઠે બરોબર છે. એટલે પછી કીધું દીકરાને, છોકરાને, બેટા કેટલા કીધા હતા આને? કે કરોડ. ધ્યાન રાખો બેટા, આના લાખ આવે. જો આમ જેટલી ઊંચાઈએ ગયા ને પડતા વાર ન લાગે. જો તારી આંખ ધોકો ન ખાય બેટા, ધ્યાન રાખજે, આના લાખ છે. છોકરો બોલ્યો નહીં કઈ. બાજુમાં આવીને પગમાં પડ્યો, મારા બાપ તે મને સેવ્યો છે, માફ કરજો, તું મારું બધું છો, તમારી આગળ મારો અવિવેક ન કરાય, પણ આ કરોડનો છે મારે લાખ કેમ કહેવાય ને? ત્યાં તો ગુરુ શિષ્ય ભેટી ગયા. શાબાશ દીકરા, શાબાશ બેટા. હવે સાંભળ, હવે ઓલો દી આજ આવ્યો છે. કયો મારા કે તે તારી હાથે જે હીરો મૂક્યો ને, હવે પરખંદો તું બન્યો છો. હવે ખોલ તિજોરી, લે હીરો હાથમાં અને તું એની કિંમત કર. કિંમત મારે દેવી છે. હવે તું પરખંદો બન્યો છે ને, પારેખ. હવે ગુરુ આ કામ કરે, પોતાના મૂલ્યને પારખતા શીખવાડી દે. તું કોણ છો ઈ તો જો. હવે લે હાથમાં, જો તું કોણ છો ઈ. એ અર્જુન લે હાથમાં, ખબર પડે કુરુક્ષેત્રના મેદાનને તું કોણ છો. તિજોરી ખોલી. કારણ કે આને જ હરખ છે ને પોતાને. હા, જે મૂલ્યમાંથી મારી અહીંયા ભેટો થયો છે ઈ બીજ તત્વ પીડ્યું છે આમાં. તિજોરી ખોલી, હાથમાં હીરો લીધો અને ધીરે 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 જેમ જોતો જાય, જેમ જેમ જોતો ગયો એમ આખું આહુડાની ધારું થાતી જાય. હાથમાં હીરો પડી ગયો. બેટા શું થયું દીકરા? બાપજી માફ કરજો. કેમ? કે આ તો ખોટો છે. કે ગાંડા, ખોટો તો તેદી હતો, પણ તને ખોટો સમજીને જવા દો તો તારી અંદર જે હીરત્વ પીડિત થયું એ બહાર કેમ આવત ભલા માણસ? ઈ જબ તક बिका न था तब तक कोई पूछता न था, आ तुमने खरीद कर मुझे अनमोल कर दिया है. पर हैड़ा केरी आटड़ी खोली तू तो कैसी रजे तारे मारगी.
હીરાનો તારે હીરાનો તારે હીરા કેરી હાટડી ખોલી તું બેસી રહેજે તારે બાર. અને વાત સાચી છે ને, આપણે ક્યાંય એડવર્ટાઈઝ કરવા નથી જતા કે જો તમે અમારે મુખેલી ભાગવત સાંભળશો તો 72 પિતૃ તમારા જશે, એની અમે ગેરંટી આપીએ છીએ. 108 પિતૃ માટે તમારે કરવું હોય તો આગળનું બીજું પાનું એવું નહીં. આંગળી બોલી નથી ને બેડો પાર થયો નથી. શું કામ? કારણ કે આ વસ્તુ જયારે થાય છે ત્યારે એક વાત તો એ છે કે ભગવાનનું વાન્મય સ્વરૂપ જ પોતે ભાગવતજી છે. અને કોઈ પણ એનું પાત્ર ભજવતા હોય તો એ પાત્રની અંદર એ માણસને પાત્રતા પ્રાપ્ત કરવા માટે એને ક્ષણિકે તેને હાજરી તો દેવી પડે જ પડે. અને આ તો પછી ભગવાનની બધી લીલા છે ને. અને જે પાત્ર જે ભજવતા હોય, આ વ્યાસપીઠ ઉપર દાદા બેઠા હોય તો એના પરિવારની ગમે એવડી વડીલ કોઈ પણ આવ્યા હોય તે ન્યાજીને રામ રામ ન મળી શકે. હું દાખલા કે નવરાત્રી હું દાદા બહુ રીમ નોરતા હું માંગડાવાળો થતો. હવે દાખલા તરીકે હું માંગડાવાળો થઈને સ્ટેજ ઉપર બેઠો ને કદાચ મારા બાપા આવે તો એમ થોડા કે માયા વાડી આલે એમ નહીં. ત્યારે તેને મને માંગડા વાળો જ જોવો પડે. ત્યારે એનો દીકરો હું ને ત્યારે માંગડા વાળો જ. એક પાત્ર ભજવવા વાળાને જો આવું થઈ જતું હોય તો જેનું પાત્ર નું વર્ણન તમે કરી રહ્યા તો એને એ જ બોલતો હોય, બાકી હું તમે ન બોલી શકીએ ને. વ્યાસપીઠ ઉપર આવ્યા પછી વાત પૂરી થઈ જાય. તો એક માંગડા વાળો મેં ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને પૂછેલું બાપુ, મેં ઉપેન્દ્રભાઈ અત્યારે ઘણા કલાકારો બધા અમારા માટે કોઈ બોલું નથી, પણ તમે જે પાત્રો ભજવ્યા એ પાત્રોમાં એવું ન લાગતું કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એનો અભિનય કરી રહ્યા છે. એ પાત્ર જ લાગે. માંગડા વાળો તો માંગડા જ વાળો. રા નવઘણ દાદા ફિલ્મ બહાર પડ્યું ને એમાં રા નવઘણ પોતે થયા અને એ પછી ગુજરાતના એ મંત્રી બન્યા એક ખાતાના. અને અમારા આયરના નિહળન ગાંધીગીરમાં નીકળ્યા. એ અમારી આયરની બાયુને એ ખબર નહોતી બાપુ કે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે. એ રા નવઘણ સમજીને દુખણા લીધા હતા કે રા નવઘણ અમારે નિહળે આવ્યો છે. આ હકીકત ઘટના ઘટેલી. એટલે મારા ઘરે અમે ઉપેન્દ્રભાઈ બેઠેલા જમતા જ વાત થઈ. પછી તો જમવાનું દાદા અટકી ગયું ઘડી. સોય માણસની આંખમાં આહું નીકળ્યા કે માયાભાઈ બધા ભૂત મને હુવા નથી દેતા. ઉપેન્દ્રની અંદર એટલા બધા જે રમે છે કારણ મને કે એટલું જ હું જેનું પાત્ર લેતો એનું 1 મહિનો અનુષ્ઠાન કરતો. માંગડા વાળો બન્યો ત્યારે ધાતરવડીમાં આવીને 1 મહિનો મેં અનુષ્ઠાન કર્યું કે હે વીર માંગડા, તારે કહેવાનું બાકી રહી ગયું મારા શરીરમાં પરકાયા પ્રવેશ કરીને તારું પાત્ર તું પૂરું કરજે. અને પછી મને હોસ્પિટલમાં હોવ, ગોઠણના દુખાવા, પણ જ્યારે પાત્ર આવે ત્યારે હું ઘોડા ઉપર કેમ ચડતો, એક પણ મારા પાત્રમાં ડમી નથી કર્યું. ઉપેન્દ્ર ત્રિવેદી જેટલું થયું એ જ કર્યું છે, ડમી નથી લીધો મેં માણસ. કહેવાનો મતલબ કે એકવાર જે વસ્તુ બની જાય એ પછી એના ઉપર છોડી ગયો પૂરું એને જ કરવું પડે. તે તો કહેવત છે નળના ગાડા નળીમાં નથી રહેતા. પૂછ બાપુ એમ કહે ને કા ગુરુ ઉપર છોડી ગયો કા ગુરુને છોડી ગયો, બે લબો લબે આયુર્વેદ નો હાલ્યા જાવ. અને હવે તો બાપુ કેવું છું દાદા ખબર, અમારું કીધું તમે કરો ને તો તમે અમારા માટે હારા. શેલાવને એવું થઈ ગયું ગુરુ શેલાનું કીધું કે ને એનું કીધું કરે ને તો જ બાપુ હારા ન કરે. બાપુ અમે આ વખતે ગયા હતા બોલાવ્યા બી નહીં બોલ. એટલે બાપુ તને બોલાવવા હાટું બાપુ બન્યા છે? નહીં બહુ આ નરું સત્ય કહું. અમે ગયા ત્યારે કઈ વ્યવસ્થા કરી જ નહીં. ઓલા લોકો આવ્યા એના માટે તો કેટલી વ્યવસ્થા કરેલી. એ વહેલા આવી ગયા છે, થઈ ગયું છે, નહીં બાકી હોય તને નહીં કીધું હોય. નહીં વ્યવસ્થાને જ જો વ્યવહાર માનતા હો, વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે, વ્યવસ્થા વ્યવહાર નથી ભલા માણસ.